બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। માવઠાના કારણે બાગાયતી પાકને મોટા નુકસાનનો અંદાજ, જેમાં કેરી, ચીકુ, દાડમ, કેળા સહિતના પાકને નુકસાનનો અંદાજ। તલ, મગ સહિતના પાકમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યના કૃષિ વિભાગે સર્વેનો આદેશ આપ્યો છે। પ્રાથમિક સર્વે 2 દિવસમાં કૃષિ વિભાગને મળશે, ત્યારે સપ્તાહના અંતમાં સરકાર સર્વેના અનુસંધાને નિર્ણય લેવાશે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, જે રીતે અહીંયા માવઠાના કારણે બાગાયતી પાકને મોટું નુકસાન થયું હોય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે અને જે સર્વે કરવામાં આવશે ત્યારબાદ કૃષિ વિભાગને 2 દિવસમાં નિર્ણય લેવાનું કહેવામાં આવશે। જી, ખાસ જે પ્રકારનો કમોસમી વરસાદ છે તેને લઈને બાગાયતી પાકોની અંદર મોટા પ્રમાણની અંદર નુકસાન થયું હોય તે પ્રકારનો અંદાજ સેવાઈ રહ્યો છે। બાગાયતી પાકોમાં કેરી, ચીકુ, દાડમ, કેળા સહિતના એ બાગાયતી પાકો છે જેમાં નુકસાની થઈ છે। ખેતીના પાકમાં તલ, મગ સહિતના જે પાકો છે તેની અંદર પણ નુકસાની થઈ હોય તે પ્રકારનો અંદાજ છે અને રાજ્ય કૃષિ વિભાગે સર્વે માટેના આદેશ આપ્યા છે। પ્રાથમિક સર્વે 2 દિવસની અંદર કૃષિ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે અને સપ્તાહના અંતમાં સરકાર સર્વેના આધારે જે પણ નિર્ણય જે છે તે કૃષિ નુકસાન અંગેનો લેવાનો થતો હશે તે પ્રકારનો તે નિર્ણય લેશે। પરંતુ કમોસમી વરસાદને લઈને જે બાગાયતી પાકોની અંદર નુકસાન થયું છે તેને લઈને કૃષિ નુકસાની માટેનો સર્વે હાથ ધરવા માટે કૃષિ વિભાગે આદેશ આપ્યા છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।